હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. બધાને હેપી ફ્રેન્ડશિપ ડે. તો અત્યારે સવારમાં અમે ગામડે જઈ રહ્યા છીએ કારણ કે દાદાની તબિયત કંઈક થોડી ખરાબ થઈ ગઈ હતી. તો દાદાને લેવા માટે અમે ગામડે જઈએ છીએ. તો જોતા રહેજો અમારો ફૂલ બ્લોગ. હાય નાની નાની ક્યુટ ગર્લ. સવારમાં બધા છોડને પાણી આપી દીધું છે અને આપણે દાળ ભાત બનાવી અને રેડી થઈ ગયા. ટિફિન લઈ લીધું છે. મીરભાઈ રેડી? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. તૈયાર થઈ ગયા છીએ અમે ગામડે જઈએ ને ગામડે દાદાને લેવા માટે અને ગામડામાં શેર કરવા. તળાવ બળાવ ભરાઈ જાય એ જોતા આવીએ. હા તો બધા લો ભગવાનને અમારે પગે લાગી લો. તો હેડો તાર આપણે માથું બાથ થોડી જરા તૈયાર થઈ જઈએ, નીકળીએ. તાર મિહિરભાઈ તો લોક બોક કરું છું. મિહિરના પપ્પા ગાડી સાફ કરીને રેડી થઈ ગયા. ચાલો બેગ જઈએ આપણે. કેમ્પ ચાલુ થઈ ગયો છે, રામાપીરનો કેમ્પ. જો આ એક રસ્તો છે માઉન્ટ આબુ બાજુ જાય ને, એક રસ્તો જાય ઊંઝા. તો આપણા જવાનું આપણા ગામ. તો આપણે બ્રિજ ઉપર ચડી જઈએ. જો આ બ્રિજ લાંબો બ્રિજ બનાવ્યો છે. મીરભાઈ કેટલી વાર આવ્યા આ બ્રિજ ઉપર? આ જો આ ઊંઝાનું ગંજ બજાર, સૌથી મોટામાં મોટું બજાર એશિયાનું. જ્યાંનું સ્વામિનારાયણ ટેમ્પલ. એન્ડ આ ઉમિયા દ્વાર જુઓ, ઉમિયાવાન મંદિર અહીંયાથી જવાય છે. અને આપણે આ સાઈડ જવાનું આપણા ગામ ગણવાડા. જય બાબારી. જે લોકો રામદેવ પીર ચાલતા જતા હોય ને આયા દાસજ થઈને જતા હોય એ લોકોના ભુણાવ જોડે એક કેમ્પ છે બાબા રામદેવ પીરનો. તો એની મુલાકાત લેવી. એ ભુણાવ ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા આયોજન કરેલો છે એ કેમ્પ આખો. તો એની ચોક્કસથી મુલાકાત લેજો અને સેવાનો મોકો આપજો. ગાઈસ જુઓ ગામડાની સિનેરી. હવે અમારું ગામડું સ્ટાર્ટ થઈ ગયું છે. ચારે બાજુ લીલોતરી જ લીલોતરી છે. જુઓ મસ્ત મજાના સીન. અને હવે જઈ રહ્યા છીએ મસ્ત રસ્તાથી એન્જોય કરતા કરતા. એક વરસાદ આવે એટલે કુદરતનું એક સૌંદર્ય કેવું ખીલી ઉઠે છે. તે વરસાદ નથી, એકદમ આકાશ ચોખ્ખું છે. રસ્તામાં જો આંકડા ઝાડ આવે ને તો શોર્ટ વિડીયો હજુ બનાવો. મેના પપ્પા ગાડી ઉભી રાખે તો મેરભાઈને લેવાના છે. મેના તો શરમ આવે. બાળકોને ઉલટી થાય તો શું કરવાનું? હા એટલે એક મસ્ત શોર્ટ વિડીયો પણ ઉતારીએ. અહીંયા ક્યાંક ખોદીએ છીએ હજુ આંકડાનું ઝાડ મળે ને તો એક મસ્ત વિડીયો શૂટ કરીએ. તો જો આ અમારી કૃષિ કોલેજ અમારા ગામની. અને અમે કોલેજ આવી ગયા છીએ. કોલેજથી 2 કિલોમીટર દૂર છે આપણું ઘર. અહીંયાથી 2 કિલોમીટર દૂર છે. જોવા જોતા રહો. અને રસ્તો કેટલો સરસ છે અમારા ગામનો. એટલે અમારા ગામ આવી ગયા છીએ. સૌથી પહેલા આપણે મહાદેવજીના દર્શન કરી લઈએ. મેના પપ્પા મેં તો ગયા દર્શન કરવા મહાદેવજીના મંદિર. આપણે જઈએ પાછા. અને શ્રાવણ મહિનો બેઠો ને તેનું ફર્સ્ટ વાર અમારા ગામના મહાદેવજીનું દર્શન કરવા અમે આવ્યા છીએ. ત્યાં મહેસાણા તો જવાયું નહોતું, ક્યાંનું જવું હતું પણ ચલો આપણે દર્શન કરીએ. અને તમે પણ બધા ગાઈસ દર્શન કરો. હર હર મહાદેવ. જય કલ્યાણેશ્વર મહાદેવ કી જય. તો મિત્રો સરસ મજાના મહાદેવજીના દર્શન થઈ ગયા. હવે આપણે હનુમાન દાદાના દર્શન કરવા જઈએ. ચલો ભાઈ જુઓ અમારા ગામનું મંદિર. અમારા ગામનું મહાદેવજીનું મંદિર છે. અને અમારા ગામનું વાતાવરણ મગજ એકદમ ફ્રેશ થઈ ગયું. અહીંયા આવીને એકદમ માઇન્ડ ફ્રેશ થઈ ગયું. જય હનુમાન દાદા. તો ચાલો આપણે મંદિરની પ્રદક્ષિણા કરી લઈએ. इस મંદિરની પ્રદક્ષિણા. જુઓ કેટલું સરસ વાતાવરણ છે અમારા ગામનું. જય હનુમાન દાદા. સરસ દર્શન થઈ ગયા ને. આ મહાદેવનું મંદિર અને બીલીપત્રનું ઝાડ છે ને.
ત્રણ આવે જો ત્રણ છે ને બીલીનું ઝાડ મોટું ઝાડ. ચલો ઘેર જઈશું. દાદા રાહ જોતા હશે નહીં? રસ્તો પેલી બાજુ છે બંધ છે એટલે અહીંયાથી અમે બીજા રસ્તેથી જુઆ ડેરી ગામની ડેરી મુરત સાહિબ દાદાની દરગાહ બાજુ કટાસણા જવાય સીધું લુણવા અને જય અમારું મોરાદ ગણવાડા. સહિત દાદા. ગણવાળા પ્રાથમિક શાળા છે જે મેં એકવાર બતાવી હતી. અને આ અમારું ગામ. જો બધા જે નવા મિત્રો છે જેમણે જોયું ના હોય જો અમારા ગામ ગામનું ગોદરું આવેલું ગામનું ગોદરું કહેવાય. એટલે ચોક અમારા ગામનો વચ્ચો વચ્ચ અને આ અમારા ઘેર જવાનો રસ્તો. અને જત જ સામે અમારા માતાજીનું મંદિર દેખાય ચામુંડમાનું. જય ચામુંડમાં. દર્શન કરતા જઈએ. ચાલો હવે આપણા ચામુંડમાના દર્શન કરી લઈએ. કાકી મજામાં? હા દાદાને ફોન કર્યો તો કીધું લેવા આવીશું. તબિયત કોક બગડી? બંધ કહેતા હતા હા પણ આ તો પછી કીધું લેવા આવું મને ખાઈને જ્યાં પેલા ગયા. હે તો આપણે ચાલો મેલડીમાં દર્શન પહેલા કરી આવીએ. તો ડબાને ઘેર આવી ગયા છીએ દર્શન કરવા. શું કરો? તમારી તબિયત પૂછવા આયા? તબિયત સારું? શું થયું તું? દાખલ કરી હા એટલે પગ ના ટોમેટો ને વોમિટ ને એવું બધું થયું હતું? હવે સારું હે ને? હા મજામાં? મજામાં હાલે જાય હા હાલ જ આયા. ગુડી ત્યાં વિસનગર. હા તો ચલો આપણે પહેલા માતાજીને દર્શન કરીએ. એ પછી દર્શન કરે. જય મા મેલડી. પાણી બાણી પી લ્યો. હવે પરીક્ષાઓ ચાલુ હે ને મેં પછી એટલે કાલે આવી જાઓ સવારે જ અમે. તારા દર્શન કરીને પાછા ગાડીમાં બેસી ગયા અને હવે ઘેર જઈએ છીએ. આટલાથી આટલા હેડવાની આળસ આવે. હેડી નાખવાનું હતું. જો સામે અમારું ઘર. ફાઇનલી અમારું ઘર જો પેલું રહ્યું ને અમારું ઘર ગામડાનું. તો ચાલ મેર ભાઈ એ મેર ઓલું દાળ ભાત નહીં લઈ લો તો દાળ ભાત લાવ્યા તો એ લઈ લઈએ. અંદર પાછળ પડીશ. તાર પપ્પાએ લઈ લીધું. ચલો તાર સોમન બોમન લઈ અને જઈએ હવે જોઈએ દાદા હું કરું. કાકી મજા આરામ કરતા હતા. જો આ કેટલું બધું ઉગી ગયું છે નહીં ચારે બાજુ. દાદાની તબિયત બગડી છે તો હોઈ રહ્યા છે. સારું છે તેને તાવની અસર હતી થોડી. હવે ઉઠ્યા. ચાલો તાને આપણો દાળ ભાત અંદર મૂકી દઈએ. અંદર તો અંધારું છે. પેલી બે જણી ત્યાંની મજામાં. સૌથી પહેલા ઘરની થોડી સાફ સુફ કરી લઈએ. કચરા બચરા વાળી લઈએ. જો આ અમારું ઘર ગામડાનું પહેલો રૂમ, બીજો રૂમ અને આ રસોડું. દાદાએ તો કશું સગડી બગડી ખોલી નહીં. કાકીના ઘેર ખાતા હતા 2 દિવસથી. અને બે જણી જો ઘરે પણ અમારે બધી સગવડ છે. આ જુઓ પાછળનો ભાગ ચોકડીને બધું બનાવેલું છે અહીંયા. અને ઉપર આ સજુ નખાવતું એટલે આયુ નખાવા દાદા હોય ગામડે આવ્યા હતા. સજુ લાગી ગયું સ્નો. એના પપ્પા દાદા જોડે વાતો કરે છે. તો ચલો હવે જમી લઈએ. હવે જમવામાં દાળ ને ભાત ઘરેથી બનાવીને લાવ્યા હતા. ખોલજો દાળ જુઓ મસ્ત મજાની ગરમા ગરમ દાળ. હજુ ગરમ જ છે. લગભગ 45 મિનિટ થઈ. આઈને કચરો બચરો વાળ્યો. ખાસો કલાક થઈ ગયો તો એ ગરમ છે દાળ ડોલચામાં. ચલો ગાઈસ તમારે જમવું હોય તો આવી જાઓ. દાળ ભાત ગરમા ગરમ. અને જોડે પક્કા મામાની ફોન આવ્યો બતાવજો. આ તો સાર્થક છે.
આપણે જમી લઈએ, ભૂખ લાગી જોરદાર. દાળ ભાત, રવિવારે દાળ ભાત જ હોય અમારે. ગાઈસ હવે જવા નીકળીએ અને દાદાને હું આગળ જઈએ છીએ. મેંના પપ્પા આવું ગાડી લઈને. મેં તું બેસી જાય તો મેં ભાઈ અંદર બેસી ગયા ને અમે જઈએ છીએ હવે વાહમાં જઈને દર્શન વર્શન કરીને પછી ગાડીમાં બેસીએ. રાખડીઓ વેચાવા આવી રાખડીઓ લે. હા અમે તો ચેન્નાઈ આવ્યા. હા આ રહ્યા ને બે મેન બે આવ્યા ને. હા ના ના બધા આવ્યા. જો મેના પપ્પાને આગળ ગયા ને આપણે રહી ગયા પાછળ. હેડો હવે જઈએ ગયા ઘરના આગળ ગાડી જાય. મજામાં લાલાભાઈ? જય માતાજી. હા જઈએ ને હવે. ડાબર ડાબર મજામાં. જુઓ ડાબર ભાઈ મીરને મળું. આ તો દેખાય જ નહીં ડાબર તમે. આઈ પાર્વતીના પપ્પા લીલા શર્ટ વાળા અને પેલા કાકી છે મમ્મી એમના. ડાબર ભાઈ ઘર તૈયાર થઈ ગયું. મસ્ત ઘર બનાવી દીધું ડાબર ભાઈએ તો. કામ કરીને ઉકાઈ જાય જાતે કરું એટલે ખાસો ઉકાઈ ગયો. હા દવાખાને તો કાલ જશે. દાદાને થોડી તાવ જેવી હતું, તાવની અસર હતી એટલે લેવા આવવું પડ્યું. તો ચલો ત્યાં દાદા બે ગયા, આપણે બે જઈએ. ડાબર રહેવાનું કીધું બે જમી. હા કાલ લઈ જઈશ. હા હાર આવજો કાકી. હા ટાઈમ કાઢીને લે ડાબર. બે દાળ રહે હો પણ બે જણા આવો હો. આવજો. બપોરે નીકળ્યા ટબોન બધા તો ઊંઘી જ્યાં લાગે છે ડોક્ટર ને બધા. તો હવે અમે નીકળ્યા હવે જવા ખેતરમાં જઈએ. ખેતરમાં બધાને મળી પછી જઈએ મહેસાણા. ચલો હવે ખેતર બતાવું તમને. એના પપ્પા ત્યાં જગસીન મળવા. કઈ ખાવું ગલ્લેથી? હે લઈ આવ્યો અહીંથી જા. એ ભાઈ હજુ તો ખેતરમાં લીંબુ વેણવા જવાનું છે. આવું ને ખેતરમાં જઈને લીંબુ લાવવા પડશે. લીંબુ પતી ગયા છે. ચશ્મા ખાઈ ગયા. ચશ્મા અંદર પાકીટમાં. તારો મસ્ત લાગે. ચશ્મા ખાલી હું લાઈવ આવું ને તારો જ પહેરું. મને એમ નીમ કયો ચશ્મા એમ નીમ રેગ્યુલરમાં ના રે ભાઈ. એમાં અમારે ચશ્માની જરૂર જ નહીં. મારે ખાલી લાઈવ આવું તાર જ જરૂર પડે છે. હવે અમારે ખેતરમાં જવું પડશે કારણ કે લીંબુ થઈ રહ્યા છે. લીંબુ લેવા માટે ખેતરમાં. ચલો મીર માટે તો બધી તો આવી જશે. રસ્તો બહુ ખતરનાક થઈ ગયો છે વરસાદના કારણે. ધોવાઈ કોઈ કાદ મૂકી દેવી પડશે ગાડી. રિવર્સ લઈ લો. રામદેવ પીર રસ્તો બંધ હતો એટલે આપણે હવે બીજા રસ્તેથી જઈએ. પાણી જેવી ચડી જાય ઉપર. ગાડીની બીક લાગી એને. રસ્તો જો આવી રહ્યો. ખેતરમાં આવી ગયા છીએ. જો ટુકડા શું કરો મજામ? મનીષ શું કરો મજામ? ચલો જો કાકી આયા. કાકી જય શ્રી કૃષ્ણ. હાવ ત્યાં હતા ને ગામમાં જ હતા. અને અમારા સસરાના પૈસી દાદા હજુ આયા નહીં, ઉતર્યા નહીં. અમે વહેલા વહેલા ઉતરીશું. ચલો આપણે અંદર બેસીએ. પાણી વાણી પીશ. બનાવજી જેટલું થોડું પાણી. જો જેવા ખાટલા બે ગયા. દાદા આવી ગયા છે. સાસુ આવી ગયા. મજામાં કાકી? અને કાકી ચા બનાવું છું. હા બધા તો જોવા વાતો કરું છું. અને આપણે જઈએ ચીનલ જોડે ખેતરમાં ફરવા. ચીનલ શું ખાય? બદામ. જુઓ ક્યાંથી લાવેલી? ઉપરથી. ચીનલ બેન તો બદામ ખાય છે. અને આપણે નીકળ્યા છીએ દર્શન કરવા. ચલો હવે આપણે દર્શન કરવા આવ્યા છીએ. તો ગોક બાપા આવી ગયા દર્શન કરવા. મારી ફેવરેટ જગ્યા.
લીંબુ આવ્યા છે મારે લીંબુ લઈ જવાના છે તો આપણે પહેલાં દર્શન કરીએ પછી લીંબુ લઈ લે કોણ તોડી ગયું અહીં હા મારે પહેલાં જ મિહિર આવીને લીંબુ તોડીને જતા રહે જય ગોગા મહારાજ એટલે ગાઈસ તમે પણ દર્શન કરો તોડી આવી બીક લાગે આ વાંસના ઝાડ તું મને બીવડાય નહીં જીના મને બીવડાવત ઘરોડી આપણે પહેલાંના જમાનામાં આપણે આના થોભલા કરતા હતા તો લોખંડના થોભલા આવી ગયા છે લગ્નમાં નહીં ત્યારે હંમેશા વાંસના થાંભલા જ યુઝ થતો આ શું છે લેબુ પાકીને ભૂએ પડેલા છે મેવાણામાં તો એવું જ કહેતા તમારે એવું નહીં બોલતા કે ભૂઈ પડ્યા લેબુ અહીંયા થોડા ઘણા આપણે લીંબુ વીણી લઈએ મિહિરભાઈ તો લઈ ગયા અને આપણે હવે લીંબુ હોતીએ છીએ થોડા ઘણા લઈ લઈએ અહીંયાથી ચાલો લેબોડીઓમાં પહેરી ગયા છીએ લેબુ તોડવા આ રહ્યા જુઓ મજા આવે હો ખેતરમાં ફરવાની ગાઈસ ખેતરમાં આવી તો લીંબુ વીણવાની મજા જ કંઈક ઓર ડિસ્કવરી એરિયા હા હું ભૂલી ગઈ હતી આ એરિયાનું નામ છે ડિસ્કવરી એરિયા જંગલ એરિયા આ બધા જામફળ સીતાફળ પપૈયા છેક સુધી બધા ઝાડ છે જુઓ તો હવે આગળ અંદર જવાયું નહીં એટલેથી રિટર્ન ફરવું પડશે અહીંયા બધા સરસ સરસ ઝાડ વાયેલા શું કહેશ તું લજામણી તો હું અહીંયાથી જ લઈ ગઈ હતી કોકના ઘેરથી વાવવા માટે જે હું બધાને બતાવતી જોઉં અને આ જુઓ ઝાડ ઉપર ચડી રહ્યા જીનલબેન તમે લોકો ચડેલા એટલે તમને પ્રેક્ટિસ આ જામફળનું ઝાડ જુઓ તો ચલો ગાઈસ હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે જો આ ખેતરના રસ્તા વાતાવરણ બહુ જ મસ્ત છે અને લીંબુ વીણાઈ ગયા અને મીના પપ્પા હવે ફોન આવ્યો બોલાવે છે તો હાલો ત્યારે હવે જઈએ ઘર ભેગા થઈએ અને મહેસાણા હજુ કલાક થશે જવાનું તો હાલો તાર ઘેર જો બધા રાહ જોઈ રહેશે કપડાને બધું કેટલું બધું થયું છે હાથ પગ ધોઈ લઈએ ખેતરમાં ફરીને આવ્યા એટલા આ જુઓ તો અહીંયા ઢગલો થયેલી છે બધી મનીવેલ જ મનીવેલ અને આપણે અહીંયા આવ્યા છીએ ગુલાબનું ફૂલ લેવા તો ચલો આગળ તો એટલા ઢગલા આખી વાડી હોય ને એટલું ફૂલ થયેલા છે આ રહ્યું જો આ સીતાફળી ગુલાબની વાડી તૈયાર કરેલી છે આ લોકોએ ખેતરમાં કાકીને એમનું જ ખેતર છે આ જુઓ સામે પણ ગુલાબ છે બધા ગુલાબ જ ગુલાબ તો ચાલો ત્યારે હવે ઘર ભેગા થઈએ લીંબુ લઈ લીધા ગુલાબી લઈ લીધા હવે મહેસાણા કાજી હું થેલી લાવું લે પકડ જઈએ પપ્પાને પછી હું આવું ખાતું થેલી અંદર જ પડી લઈને માં લો ચાલો તારા હવે જઈએ હા એ ટુકડા ગમણિયા દોત જ છે નહીં ગળ્યું ખાખા કરે એટલે ચાલો મિહિરભાઈ ના કરવા જશે બદામ કઈ કઈ કેટલા બધા મુર્ગી ને બચ્ચા દસમામાં આવ્યો નારી 10માં આવ્યો આવજો આવજો ગોવા ભાઈ આવજો કેટલા બધા મૂકવા આવ્યા છે કાકી બધા તમારે તો ચાલુ હતું કાકી મજા આવજો ભેંસો ને બધું ત્યાં બોલો મીરભાઈ મજા આવી કે નહીં
પણ બોલો ખરી શું આમાં? ચલો તમે મહેસાણા જઈએ. અહીંયા જ મૂકવી પડી કારણ કે અહીંયા અમારા જુઓ ગાડીઓ પડી છે તો ગાડી થોડી વારમાં ટાઈમ મૂકીશ તો જો દી ચાલો તાર આપણે ઘેર જઈએ. એના પપ્પા આવી ગયા અને આપણે કેવા લેબુ લઈને આવી ગયા છીએ. તાળું બાળું ખોલીએ. ગાઈઝ મહેસાણા આવી ગયા છીએ. જુઓ લીંબુ બીંબુ ખેતરમાં મસ્ત વેણી હવે અને ડબ્બામાં ભરીને સ્ટોર કરી દઈએ. તો આજનો બ્લોગ અહીંયા ચેન્જ કરીએ. હવે રસોઈનો ટાઈમ થયો છે, રસોઈ બનાવીએ. દાદા આવી ગયા છે એટલે હવે 2 શાક બનાવવા પડશે. 2 દિવસ તો ચાલવી લેતા હતા ખીચડી દાળ ભાત ના તે કરીને, પણ હવે અત્યારે હવે દાદાને ડાયાબિટીસ વધી ગયું એટલે બટાકા બિલકુલ બંધ કરાવી દીધા છે. તો દાદા માટે કંઈક સબ્જી બનાવો, મિહિરભાઈ માટે કંઈક બનાવી દઈએ. તો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય બ્લોગ. બાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાળ.